અત્યારે સર અમદાવાદમાં તમે સ્કિલ સેન્ટર પણ ચલાવો છો, તો એ સ્કિલ સેન્ટર અને સ્કિલ યુનિવર્સિટી બંને સેમ કોન્સેપ્ટ છે કે કંઈ અલગ છે? હા, સેમ જ. પણ અત્યારે શાહીબાગમાં અમારું એક સ્કિલ સેન્ટર 2 વર્ષથી ચાલે છે, જેની અંદર અત્યારે અમે 15 સ્કિલથી શરૂ. જેમ કે આ ટેટુ બનાવવાનું છે, અમે ટેટુ બનાવવાનું શીખવાડીએ છીએ. માણસ મહિને ₹1,00,000 કમાઈ શકે, ખાલી ₹1,00,000 સાધન જોઈએ. અમે રસોઈ બનાવવાનું શીખવાડીએ છીએ. તારે સમોસાની લારી કરવી હોય તો અમે મહેંદી મૂકવાનું, અમારે ત્યાંથી મહેંદી ₹8,000 મહેંદી શીખવાડીએ છીએ. અમારે ત્યાં છોકરીઓ મહિને ₹45,000 કમાય છે. મળવા આવે છે કે સર હવે અમે તો બહુ સરસ પૈસા કમાઈએ છીએ. અમે ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ, અમે ડેટા સાયન્સ, એવા 15 સ્કિલ અમે લોકોએ. અમે માટીનું વાસણો બનાવવાનું શીખવાડીએ છીએ. દીવા બનાવો, તમે પૈસા કમાઈ શકો છો. સ્કિલ એટલે શોખ નથી, સ્કિલ એટલે પૈસા કમાવાનું. પણ મને જે કરવું છે એ તો એવી 15 સ્કિલ સાથે અત્યારે મેં શરૂ કર્યું, જેથી મારું પેલું કેમ્પસ 3 વર્ષમાં બને તો અહીંથી મને ખબર પડે કઈ સ્કિલની જરૂર છે. પ્લસ સારા મેન્ટર, સારા સ્કિલના માસ્ટર્સ લોકો પણ મને મળે, અને એ લોકોનું એક ગ્રુપ બને કે લગભગ 500-700 જણની ટીમ જોઈશે યુનિવર્સિટી માટે. એનું નામ જ સ્કિલ સિટી રાખ્યું છે. તો હું માનું છું કે આ સેન્ટર એટલે શરૂ કર્યું છે જ, પણ એનું નાની રેપ્લિકા છે.